એ રખડવાનું જ કામ કરે છે. તો હાલો દોસ્તો, કેમ છો તમે બધા? મજામાં અને મજામાં રહેજો. હું પણ મજામાં છું. તો જય માતાજી, જય રખા દાદા બધાને. ને અત્યારમાં વાગી છે 8, તો બધાને ગુડ મોર્નિંગ. તો આજ અમે જવાના છીએ દાદાના સીણા કાઢવા. તો કાલ તો ઘણું બધું કામ કર્યું હતું અને આજ જાય છે દાદાના સીણા કાઢવા. તો હવે જવાનું છે પેલા સીણા કાઢવા. તો તમારે વિડીયો બની રહ્યો છે. તો દોસ્તો આપણે અહીંયા ખડું કરવાનું ચાલુ કરી દીધું છે. તો જો આ પરેશભાઈ પાવડે ખોળે છે. એ રીતે કાંઈક ખોળીને મોટું જબર ખડું કરવાનું હોય. તો સંજુભાઈ ને ગોપાભાઈ જો અહીંયા પાથરા વાળે છે. સાગરભાઈ ખરું કરે છે. એમ બધા ખડું કરે છે. ને આ સાઈડમાં જો આ ઘઉં દાદાના ઊભા છે. આ રીતે આ 3 જ પૂરી લાઈન છે સીણાની. બાકી ઓલા ભાગના એ બાજુ ખડું આપણે કરી નાખ્યું છે. હવે એ બાજુની લાઈન છે. તો 2 ભાગના સીણા કાઢવાના છે. કેટલા થાય જોવાનું છે. આ બધા શું કરે છે મને કાંઈ ખબર નથી. ગુંગણ પાથરે છે પણ કોઈને આવડતું નથી કેમ પાથરવું ને કેમ ન પાથરવું. બધી બાજુ પવન નડે છે બધાને. તો જો આ બધા એકઠા થઈ ગયા છે બધા. જો એ રખડવાનું જ કામ કરે છે. તો એકબીજા સેલા દે છે. આમ કરો ભાઈ, એવું બધું કરે છે. ચાલુ થાય એટલે મળી. ફાઇનલી દોસ્તો હલર ચાલુ થઈ ગયું છે અને આ બધા હારવા મીડ્યા છે. જો હલર ચાલુ થઈ ગયું છે. સાગરભાઈ ને દાદાની બધા મહેનત કરે. જો દાદા દોડે છે. તો આપણે હલર ચાલુ થઈ ગયું છે અને આ બધા હારવા મીડ્યા. હું હારવા મીડ્યો છું. આ જો આપણે માયાબેન જાય છે. પછી આ ગાંઠી લઈને જાય છે. આ બાજુ બધા છે. તો હું જાઉં ને હારવા મળ્યું, નકર માસી ખીજાય ખોટા. દોસ્તો આપણે પાછળ તો ખડું પૂરું થઈ ગયું છે. અહીંયા બધું ભેગું કરી લીધું છે અને હકેલી લીધું છે. હવે ડાયરેક્ટ આપણે અહીંયા બધું લઈને વી આવ્યા. તમને બતાવી દઉં. જો અહીંયા બધું રાખી દીધું છે. આ બધા કામ કરે અહીંયા. તો હવે ત્યાં કાઢવાના છે આ બાજુના સીણા. જોવો તમે આ સીણા કાઢવાના છે. તો ટ્રેક્ટર પણ રાખી દીધું છે અને દાદા કરે છે થોડુંક અમથું ખડું બાકી હતું. તો બસ આ પણ કાઢી નાખીએ. જો આ રીતે છે બધું. ઓલું પડું કાઢી નાખ્યું દોસ્તો અને આ પડું કાઢવાનું છે. હા તો કાઢી. તો દોસ્તો અહીંયા પણ ચાલુ થઈ ગયું છે ને જો બધા લાગી ગયા છે પાત્રા હારવા. જો આ ચાલુ થઈ ગયું છે. આ બાજુ ઘણું બધું નીકળી પણ ગયું છે. આ બાજુનું રહ્યું છે. તો જોવા આ બધી બેગો અમે અહીંયા ઓલા હારે છે પાથરા અને પાથરા બેવડે છે. તો અમે હવે પાથરા હારીએ. તો ગાયગા હારવા મળી. તો દોસ્તો પવન ફરી ગયો છે ને ટ્રેક્ટર રાખી દીધું છે ઊભું, એટલે કે બંધ રાખી દીધું છે. તો પવન થોડોક બદલી ગયો જેથી કરીને એના સીણા બગડે નહીં. તો અમે સીણા બગડે જો હું તમને બતાવી દઉં. પાછળની સાઈડમાં છે ને સીણા બગડે. તો આ ડાયરેક્ટ એમાં જાય એટલે સીણા બગડે. તો ઘડીક વાર બંધ રાખી દીધું. હવે પવન ફરે કે ન ફરે કે ખબર નહીં હજી શું થાય. તો આપણે જો ઓલા બધા બેસી ગયા, તડકો લાગ્યો. તો બધા બેસી ગયા છે ને કાઢી છે સીણા. તો આપણે દોસ્તો સીણા બીણા નીકળી ગયા છે. ટ્રેક્ટર પણ વયું ગયું છે હવે એના ઘરે. અને જો આ ઢગલો થઈ ગયો છે. 2 ઢગલા શા છે. અડધા આ બાજુ નાખ્યા ને ઓલા ઢગલાના તો આપણે ભરી લીધા છે ડાયરેક્ટ ટ્રેક્ટરમાં. તો જુઓ હવે ડાયરેક્ટ આ થોડાક અમતા વીણવાનું બાકી છે. તો બપોર પછી વીણશું. અત્યારે જઈએ અમે જમવા. તો આપણે દોસ્તો આવી ગયા છીએ. પાછા જમી કરીને આવી ગયા છીએ. નાયા નથી, નાવાનું છે પણ પાણી ભર્યું નથી હજી. બપોર પછી નાવાનું છે, પછી નાવાનું હાનકોરનું. તો આપણે આવી ગયા છીએ સીણા હમા કરવા. તો હવે થોડાક હમા કરવાના છે તો હમા કરશું. અને પછી કાલ ક્યાં જવાનું કાંઈ ખબર નહીં. વેસવાના હોય દાદાને તો અડધો ભાગ છે એટલે અડધા દાદાને આવશે. 2 ઢગલા છે એટલે તો આપણે હમા કરી આલો. દોસ્તો નાઈ નાખ્યા છીએ ને હવે આપણે કામ કરતા કરતા વિયાવા છીએ. નાઈ નાખ્યા છીએ, બધું કામ થઈ ગયું છે. સીણા હજી પડ્યા છે ખેતરમાં ને બસ. તો આજ એટલું જ કામ હતું અને આપણે નાઈ બને જો તૈયાર થઈ ગયા છીએ. તો આજનું કામ એટલું જ હતું. મળીએ તમને બીજા વ્લોગમાં. ત્યાં સુધી બાય બાય ને ટાટા. લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. અમારા આવા વ્લોગ જોતા રહે, અમને હોસ્ટ મળતી રહે. હા તો આપણા વ્લોગ જોતા રહેજો.